હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે આપણે બનાવીશું પાઉંભાજીનો મસાલો. આ મસાલો આપણે બહાર પાઉંભાજીનો મસાલો મળે તેવો જ તૈયાર કરીશું, પણ ઘરે બનાવીશું એટલે બહાર કરતાં ઘણો જ સસ્તો અને એકદમ ચોખ્ખો તૈયાર થશે. તો ચાલો બનાવી લઈએ. તો પાઉંભાજીનો મસાલો બનાવવા માટે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. હવે તેમાં 3 મોટી ચમચી જેટલા આખા ધાણા નાખીશું, 1 ચમચી આખું જીરું, 1 નાની ચમચી વરિયાળી, 5-6 લવિંગ, 1 તજનો ટુકડો, 3 લીલી એલચી, 1 ચમચી આખા કાળા મરી, 8થી 10 જેટલા આખી મેથીના દાણા નાખીશું. આનાથી ભાજીમાં એકદમ સરસ ફ્લેવર અને એકદમ સરસ ટેસ્ટ આવે છે. હવે 2 તમાલપત્રને આ રીતે નાના ટુકડા કરીને નાખીશું એટલે શેકવામાં સરળતા રહે. 7-8 સૂકા કશ્મીરી લાલ મરચાં નાખીશું. હવે સ્લો ફ્લેમ પર ચલાવતા રહી બધા જ મસાલાને હળવા શેકી લઈએ, એટલે કે થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી આપણે મસાલાને શેકવાના છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ફેસબુક પેજ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો. આપણે અવારનવાર પાઉંભાજી મસાલાની જરૂર પડતી જ હોય છે, તો આ રીતે ઘરે બનાવી લઈએ તો એકદમ સરળતાથી મસાલો તૈયાર થઈ જાય છે અને આપણે બહારથી લેવાની બિલકુલ જરૂર પડતી નથી. હવે મસાલા હળવા શેકાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તો ગેસ બંધ કરી અને મસાલાને એક પ્લેટમાં લઈ લઈએ. તો આપણે મસાલાને પ્લેટમાં લઈ લીધા છે. હવે તેને થોડી વાર ઠરવા દઈએ. તો થોડી વાર પછી મસાલા એકદમ સરસ ઠરી ગયા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ. તો બધા જ મસાલા મિક્સર જારમાં લઈ લીધા છે. હવે મિક્સર ચાલુ બંધ કરતાં તેને પીસી લઈએ. તો હવે મેં મસાલાને એકદમ સરસ પીસી લીધા છે. હવે તેમાં 2 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, 1 નાની ચમચી જેટલું મીઠું નાખીશું, 1 મોટી ચમચી આમચૂર પાવડર નાખીશું, 1/4 ચમચી જેટલી હિંગ અને 1/4 ચમચી જેટલી હળદર નાખી હવે તેને ફરી એકવાર એકદમ સરસ પીસી લઈએ. તો હવે બીજી વાર મસાલાને એકદમ સરસ પીસી લીધા છે અને પાઉંભાજી મસાલો રેડી છે. તો હવે તેને બાઉલમાં લઈ લઈએ. તો એકદમ સરળતાથી કોઈ ઝંઝટ વગર ઘરે જ બહાર જેવો પાઉંભાજી મસાલો આ રીતે રેડી થઈ જાય છે. આને તમે એરટાઈટ કાચની બોટલમાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતો. તો ફ્રેન્ડ્સ, રેડી છે બહાર જેવો જ પાઉંભાજી મસાલો, બહાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો. હું અવારનવાર આ રીતે મસાલા બનાવતી જ હોઉં છું. જો તમને પસંદ આવે તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.